નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપણે ગત તાસમાં નાવડી ચાલી છે પહેલા સેમેસ્ટરનો પહેલો પાઠનું રિવિઝન કર્યું હતું. આજે આપણે છે બીજું કાવ્ય છે ઠંડી, એનું રિવિઝન કરવાના છીએ. તો પહેલો જે પાઠ હતો, વાર્તા હતી સરસ મજાની નાવડી ચાલી. એમાં મેં તમને કીધેલું હતું કે કાગળની મસ્ત મજાની બધા હોડી બનાવજો. બનાવી હતી તમે? જો ન બનાવી હોય તો હવે બનાવી લેજો. એમાં સરસ મજાની પીલું, ઉંદર, કીડી, ભમરો અને ડેટકાની મસ્ત મજાની વાર્તા આપણે સમજ્યા હતા. જેમાં ડેટકાને તરતા આવડતું હતું અને પાણી જોઈને ઢબાક દીડાનો કૂદકો મારે છે અને બધાને કહે છે ચલો તળીએ. પરંતુ પીલું, ઉંદર, કીડી અને ભમરાને તો તરતા જ નથી આવડતું. એટલે ડેટકો હસે છે અને સરસ મજાની નાવડી બનાવે છે. હોડી શેની છે? નાળિયેરની કાચલીની. અને બધા ભેગા મળીને નૌકા વિહારનો આનંદ લે છે. પણ ડેટકો તો જાતે તળીને થાકી જાય છે. અને આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે ક્યારે પણ કોઈનું હસવું ન જોઈએ, મજાક ન ઉડાવવી જોઈએ અને બધાને સાથે રહીને સંપીને રહેવું જોઈએ. આવી મસ્ત મજાની વાર્તા સમજ્યા પછી આપણે સ્વાધ્યાય પોથીમાંથી રિવિઝન કર્યું હતું. વિકલ્પ, નાના જવાબ, મોટા જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા. હવે આપણે જે ઠંડી કાવ્ય છે, બીજું કાવ્ય, એનું રિવિઝન કરવાના છીએ. તો ઠંડી કાવ્ય છે, તમને યાદ આવે છે કાવ્યમાં શું સમજ્યા હતા? એક ટમેટાની મસ્ત મજાની વાત કહેવામાં આવી છે. ફ્રીજમાં શું હોય છે? બધાને ખ્યાલ છે, ઠંડી હોય છે. શાકભાજી બધા ફ્રીજમાં હોય છે અને શાકભાજીને ખૂબ ઠંડી લાગે છે. એમાંથી આપણે અગત્યની ખૂબ વધારે ઠંડી કોને લાગે છે? તો ટમેટાને લાગે છે. એટલે ટમેટાને ફ્રીજમાં ખૂબ ઠંડી લાગે છે. અને જે દૂધી હોય છે ને, એને ટમેટું પોતાના માસી બનાવી દે છે. ટમેટું કહે છે દૂધી માસી, મને જલ્દી જલ્દી બંડી પહેરાવો, મને બહુ જ ઠંડી લાગે છે. અને દૂધી માસીને બંડી પહેરાવાનું કહે છે. અને કોક જે મીઠાઈ આવે છે ઘારી, તે લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલે છે. અને મૂળો હોય છે જે લીલા પાંદવાળો, એ ટમેટાને ટપાક દેડાની ટપલી મારે છે. અને ટમેટું ગડ કરતું ફ્રીજની બહાર જાય છે. અને બારીમાંથી જે ફ્રીજની બહાર જે બારીમાંથી તડકો જોવે છે સૂરજનો. અને ટમેટાને તો હરખનો પાર જ નથી રહેતો, ખુશખુશાલ થઈ જાય છે. ટમેટાને જે સવારનો તડકો હોય છે એ ખૂબ જ મીઠો લાગે છે. એને શા માટે ફ્રીજમાં નહોતું ગમતું? કારણ કે ફ્રીજમાં તો હૂંફનું નામ જ નહોતું. હૂંફ એટલે શું? તો ગરમાવો. જરા પણ ગરમી જ નહોતી. બસ બરફના જ ગામ હતા, એટલે આખા ફ્રીજમાં બરફ જ હતું. અને ખૂબ વધારે ઠંડી લાગતી હતી. એને તો જ્યારે ઝાડની ઉપર બધા ટમેટા અને શાકભાજી અડકો દડકો રમતા ને, એ રમત રમવાની ખૂબ યાદ આવતી હતી. અને વહેલી સવારનો જે મીઠો તડકો હોય ને, એ ખાવાની પણ વધારે મજા આવતી હતી. એટલા માટે ટમેટાને ફ્રીજમાં જ નહોતું ગમતું. અને કોક ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલે છે અને ટમેટા ભાઈ ટપાક દેડાના મૂળાભાઈ ટપલી મારે છે. અને ટમેટું ગડગડ કરતું બહાર જાય છે. અને બારીની બહારથી સૂરજને જોઈને એનો ખુશીનો પાર જ નથી રહેતો. આવું મસ્ત મજાનું કાવ્ય સમજ્યા હતા. અને આજે આપણે એ જ કાવ્યનું રિવિઝન કરવાના છીએ. રિવિઝન તો તમારી ટેસ્ટ માટે ખૂબ જ અગત્યનું હોય છે, એક્ઝામ માટે. તો આ લેક્ચર તમારે ધ્યાનથી સાંભળવાનો હોય, યાદ પણ રાખવાનો હોય. અને રિવિઝન કર્યા પછી સ્વાધ્યાય પોથીમાંથી તમારે પાકો પણ કરવાનો રહેશે. તો ચલો આ કાવ્ય ઉપરથી આપણે એ જ કાવ્યના વિકલ્પ સમજીએ. પહેલાં નીચેના વિકલ્પો લખો. એમાં પહેલું, ઠંડી કાવ્યના કવિ કોણ છે? તો કૃષ્ણ દવે, બાલમુકુંદ દવે, સી ઝવેરચંદ મેઘાણી. તો એમાં આપણો જવાબ આવશે એ.
કૃષ્ણ દવે. હવે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો દૂધીને લાગે છે ફ્રીજમાં ઠંડી? ના, ખોટું છે. બી, મૂળાને લાગે છે? એ પણ ખોટું છે. સી, ટમેટાને લાગે છે? તો એ સાચો જવાબ છે. જવાબમાં આવશે સી. ડી, બટાટાને. તો બટેટાની તો કાવ્યમાં વાત જ નથી કરવામાં આવી. અને દૂધીને તો ટમેટું તો દૂધી માસીને બંડી પહેરાવાનું કહે છે. અને મૂળાને તો જ્યારે ફ્રીજનો દરવાજો ખુલે છે ત્યારે મૂળો તો ટમેટાની ટપાક દેડાની ટપલી મારે છે. એટલે ટમેટાને છે જવાબ આપણો સાચો છે. ત્રીજું, કોણે ખાલી જગ્યા બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? તો કોણે? ટીવી. તો કાવ્યમાં શું ટીવીની વાત કહેવામાં આવી છે? ખોટું. બી, ફ્રીજ. તો આ આપણો સાચો જવાબ છે. ખાલી જગ્યામાં નહીં પરંતુ વિકલ્પ છે એટલે આપણે કોષ્ટકમાં લખીશું બી, ફ્રીજ. માટલું. તો શું કાવ્યમાં માટલાની પણ વાત કહેવામાં નથી આવી? ડી, એસી. તો એ પણ ખોટો જવાબ છે. એટલે બી, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? હૂંફ એટલે ગરમાવો, જેમાં ગરમી જ નથી. શું છે? તો માત્ર ઠંડી અને બરફના જ ગામ છે. હવે ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો? તો એમાં એ, પેંડા લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો તો? ના, તો એ ખોટો જવાબ છે. બી, બરફી. એ પણ ખોટો આન્સર છે. સી, ઘાડી. તો એ સાચો આન્સર છે. સી, ઘાડી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો તો અને શું થયું હતું? તો મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું છે એ ગળગળ કરતું ફ્રીજની બહાર ઢકેલાઈ જાય છે. હવે ડી, ગુલાબ જાંબુ. તો એ પણ ખોટો જવાબ છે. આપણો સાચો જવાબ છે ઘાડી. પાંચમું, સૂરજનો તડકો ક્યાંથી આવતો હતો? ક્યાંથી આવતો હતો? તો જ્યારે ટમેટું ઝાડ ઉપર હોય છે ત્યારની વાત કહેવામાં નથી આવી, પરંતુ જ્યારે ટમેટું ફ્રીજનો દરવાજો ખોલે છે અને ગળગળ કરતું બહાર આવે છે ત્યારની વાત કહેવામાં આવી છે. એટલે બારીમાંથી. બી, બારણામાંથી. તો સૂરજનો તડકો શું બારણામાંથી આવતો હતો? ખોટો છે. સી, છતમાંથી. જે આપણે મકાન ઉપર છત હોય છે તેમાંથી આવે છે તડકો? એ પણ ખોટો છે. ડી, ભોંય તળિયેથી એટલે જમીનમાંથી. એ પણ ખોટો છે. તો એ આવશે બારીમાંથી. જવાબમાં એ. જ્યારે ફ્રીજની બહાર ટમેટું આવે છે ત્યારે બારીમાંથી તડકો જોઈને ખૂબ જ ખુશ થાય છે. એટલે આપણે જવાબમાં આવશે બારીમાંથી. સી, તડકો કેવો છે? એ, મીઠો છે. બી, તીખો હોય છે? તીખો લાગે છે. સી, દઝાડતો લાગે છે? કે ડી, ઠંડો લાગે છે? તો આપણો જવાબ આવશે એ. તો ટમેટું છે એને ફ્રીજનો જે તડકો, સૂરજનો તડકો છે એ ખૂબ જ મીઠો લાગતો હોય છે. ક્યારે? જ્યારે ટમેટું ઝાડ ઉપર હોય છે અને વહેલી સવારનો તડકો હોય છે એ ટમેટાને ખૂબ જ મીઠો લાગે છે. હવે આપણે વિકલ્પ સમજ્યા પછી આપણે પ્રશ્નના જવાબ, એક વાક્યના જવાબ સમજીએ. એમાં ટમેટું બંડી પહેરાવા કોને કહે છે? તો ફ્રીજની અંદર મૂળાભાઈ, દૂધી, ટમેટું આ બધા શાકભાજી હતા. એમાંથી દૂધી માસી છે એને બંડી પહેરાવા કહે છે. જ્યારે ટમેટાને ઠંડી લાગે છે એટલે દૂધી માસીને કહે છે કે દૂધી માસી મને ઝટ પહેરાવો બંડી. એટલે ટમેટું બંડી પહેરાવા કોને કહે છે? ટમેટું બંડી પહેરાવાનું દૂધી માસીને કહે છે. હવે બીજો, ટમેટું દૂધી માસીને શું કહે છે? ટમેટાને ઠંડી લાગે છે એટલે ટમેટું દૂધી માસીને જલ્દી બંડી પહેરાવાનું કહે છે. પ્રશ્ન છે, ટમેટું દૂધી માસીને શું કહે છે? ટમેટું દૂધી માસીને કહે છે મને ખૂબ જ વધારે ઠંડી લાગે છે, મને જલ્દી બંડી પહેરાવો. બંડી એટલે શું કે આપણે જે
ઠંડુ વાતાવરણ હોય, શિયાળો હોય ત્યારે સ્વેટર કે પહેરીએ છીએ તે ગરમ વસ્ત્ર હોય છે તે બંડી પહેરાવાનું કહે છે. ટમેટું અડકો દડકો ક્યાં રમતું હતું? જ્યારે ટમેટું ઝાડ ઉપર હતું ત્યારે ઝાડની ડાળી ઉપર તે બધા જ ટમેટા અડકો દડકો રમતા હતા. અને જે સવારનો મીઠો મીઠો તડકો હતો એ ખાવાની ખૂબ જ મજા આવતી હતી. એટલા માટે ટમેટાને ઝાડની ઉપર ખૂબ ગમતું હતું અને ફ્રીજમાં તો વધારે ઠંડી લાગતી હતી. એટલે ટમેટું અડકો દડકો ક્યાં રમતું હતું? તો ટમેટું અડકો દડકો જ્યારે ઝાડ ઉપર હતા ત્યારે તે અડકો દડકોની રમત રમતા હતા. ચોથું, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? તો ટમેટું જ્યારે ઝાડની ડાળી ઉપર હતા ત્યારે એ બધા અડકો દડકો રમતા હતા અને સવારનો તડકો એને મીઠો મીઠો ખૂબ જ મીઠો તડકો છે એમાં એને ખૂબ જ ગરમાવો એને ખૂબ જ મજા આવતી હતી. એટલા માટે ટમેટાને ડાળ ઉપર વધારે ગમતું હતું. શા માટે ગમતું હતું? તો જે અડકો દડકોની રમત ડાળ ઉપર રમતા હતા અને વહેલી સવારનો તડકો છે ટમેટાને ખૂબ જ મીઠો મીઠો લાગતો હતો. એટલા માટે ટમેટાને ઝાડની ડાળ ઉપર ખૂબ જ વધારે ગમતું હોય છે. બરફના ગામ ક્યાં છે? બરફના ગામ ક્યાં છે? ડાળી ઉપર હતા, ઘર ઉપર હતા કે ફ્રીજમાં હતા? તો બરફના ગામ હતા એ ફ્રીજમાં હતા. જ્યારે ટમેટું છે એ ફ્રીજની અંદર હતું ત્યારે એને ખૂબ જ વધારે ઠંડી લાગતી હતી, કારણ કે ત્યાં હૂંફનું નામ જ નહોતું, માત્ર બરફના જ ગામ હતા. એટલા માટે તો બરફના ગામ છે ફ્રીજમાં હતા. મૂળાભાઈએ કોને ટપલી મારી? શા માટે? મૂળાભાઈ છે એ કોને ટપલી મારી? તો ટમેટાને મારી હતી. જ્યારે ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલે છે ત્યારે મૂળાભાઈ છે ટમેટાને ટપલી મારે છે. શા માટે? તો જે ટમેટું છે એને ફ્રીજની અંદર ખૂબ જ વધારે ઠંડી લાગતી હતી અને એને અંદર ફ્રીજની અંદર ગરમાવો એટલે હૂંફ મળતી જ નહોતી અને ફ્રીજની બહાર એને સૂરજનો મીઠો તડકો ખાવો હતો અને ફ્રીજમાં એને નકરા બરફના ગામ જ લાગતા હતા અને ખૂબ વધારે ઠંડી લાગતી હતી. એટલા માટે મૂળાભાઈ છે એ ટમેટાને ટપલી મારે છે. ક્યારે? તો ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો ત્યારે. શા માટે? તો ટમેટાને ફ્રીજમાં ખૂબ વધારે ઠંડી લાગતી હતી એટલા માટે. તો મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી. શા માટે? તો ટમેટાને વધારે ઠંડી ફ્રીજમાં લાગતી હતી એટલા માટે. સાતમું, ટમેટું ખુશ કેમ થઈ ગયું? તો જ્યારે ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલે છે અને મૂળાભાઈ એને ટપાક દેડાની ટપલી મારે છે અને ટમેટું ગળગળ કરતું ફ્રીજની બહાર જાય છે અને ત્યાં સૂરજનો તડકો બારીમાંથી જોઈને ખૂબ વધારે ખુશ થઈ જાય છે. તો ટમેટું ખુશ કેમ થઈ ગયું? તો જ્યારે બારીમાંથી સૂરજને જોવે છે ત્યારે ટમેટું ખુશ થઈ જાય છે. નાનકડા કિરણોએ ટમેટાને શું કહ્યું? જે ફ્રીજનો દરવાજો ખુલ્યો હતો ત્યારે. આઠમો પ્રશ્ન, નાનકડા કિરણોએ ટમેટાને શું કહ્યું? તો જે ટમેટું છે એને જે ફ્રીજની બહાર જાય છે અને બારીમાંથી સૂરજનો તડકો જોવે છે અને ટમેટું છે ખૂબ જ ખુશ થઈ જાય છે ત્યારે કિરણો છે એ ટમેટાને કહે છે કે ટમેટા રાજા, મારો મીઠો મીઠો તડકો છે એ તમે પહેરી લો. કેમ કે ટમેટાને તો ફ્રીજમાં ઠંડી લાગતી હતી અને દૂધી માસીને બંડી પહેરાવાનું કહેતા હતા. એટલા માટે જે તડકો છે એના કિરણ છે એ ટમેટાને કહે છે કે તમે મારા જે તડકો છે એ મીઠો મીઠો તમે પહેરી લો. તો
નાનકડા કિરણોએ ટમેટાને કહ્યું કે મારો તડકો મીઠો મીઠો તમે પહેરી લો. હવે આપણે જોઈએ ખરા ખોટા, કે જે સાચું વિધાન હોય તેમની સામે સાચાની અને જે ખોટા વિધાન હોય તેની સામે ખોટાની નિશાની કરવાની છે. તો એમાં પહેલું જોઈએ કે ટમેટાને બપોરનો તડકો બહુ જ મીઠો લાગતો હતો. તો ટમેટો છે એને જ્યારે ઝાડ ઉપર હતું ત્યારે શું એને બપોરનો તડકો મીઠો લાગતો હતો? તો એ ખોટો આવે, કારણ કે એને સવારનો તડકો છે એ ખૂબ જ મીઠો લાગતો હતો. એટલે આ વિધાન ખોટું છે. હવે જોઈએ બીજું. ટમેટું દળદળ કરતું છેક ઘરની બહાર નીકળી ગયું. જ્યારે ગાડી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો ત્યારે મોડાભાઈએ ટમેટાને ટપલી મારે છે અને ગળગળ કરતું ફ્રીજની બહાર નીકળે છે. એ સીધું ઘરની બહાર નથી નીકળતું. એટલા માટે આ વિધાન છે એ પણ ખોટું આવશે, કારણ કે એમાં એમ લખ્યું છે કે ઘરની બહાર નીકળે છે, તો ખોટું છે. માત્ર ટમેટું છે એ ફ્રીજની બહાર જ નીકળે છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના શબ્દોના વાક્ય બનાવો. તો વાક્ય બનાવવાના છે કઈ રીતે? તો એવું આપણે વિધાન છે વાક્ય બનાવવાનું કે એમાં આ શબ્દનો સમાવેશ થઈ જાય. તો આપણે એક વાક્ય નહીં પરંતુ બે વાક્ય બનાવવાના છે કે જેમાં આપણે પાઠ પહેલામાં પણ કબૂતર, કાગડો, બિલાડી આવા આપણે વાક્ય બનાવ્યા હતા શબ્દો ઉપરથી, કે જે વાક્યની અંદર એ શબ્દનો સમાવેશ થઈ જાય. તો ચલો આપણે પહેલો શબ્દ જોઈએ, વાસી. તો એનું વાક્ય બનાવીએ. ચલો તમે જ બનાવો છો? ચલો આપણે વાક્ય કેવું બનાવવાનું? વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. એક વાક્ય બનાવ્યું છે, વાક્યની અંદર વાસી છે એ શબ્દનો સમાવેશ થઈ ગયો. અને આપણે એક નહીં પરંતુ બે વાક્ય બનાવવાના છે. વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય છે. તો આપણા બે વાક્ય બની ગયા. બંને વાક્ય એવા બનાવ્યા કે જે વાસી શબ્દ છે વાસી શબ્દ છે એનો ઉપયોગ એ વાક્યની અંદર સમાવેશ થઈ જાય છે. બીજું આપણે જોઈએ ઠંડી. શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે છે. એના પછીનું વાક્ય શું બનાવશું? ટમેટાને ફ્રીજમાં ખૂબ વધારે ઠંડી લાગે છે. તો બંને વાક્યોમાં એવું જ બનાવ્યું કે જેમાં ઠંડી શબ્દનો ઉપયોગ થઈ ગયો. તો તમારે પણ આવા 5-5 વાક્ય બનાવવાના રહેશે કે જેમાં વાસી, ઠંડી, રાજા, સૂરજ, ફ્રીજ, તડકો બધા જ શબ્દોનો સમાવેશ થઈ જાય. ત્રીજું વાક્ય જોઈએ, રાજા. મહેલમાં રાજા રાજ કરતા હોય છે. આવી ગયો ને રાજા શબ્દ. પ્રજાનું રક્ષા કોણ કરે છે? તો રાજા. તો રાજા છે એ પ્રજાનું રક્ષણ કરતા હોય છે. તો આ વાક્યમાં પણ રાજા શબ્દ આવી જાય છે. આવા તમારે બીજા પણ વાક્ય બનાવજો. સૂરજ. સૂરજ વહેલી સવારે દેખાય છે. સૂરજ આપણને ખૂબ સરસ મીઠો મીઠો તડકો આપે છે. તો બંને વાક્યમાં સૂરજ શબ્દનો સમાવેશ થઈ જાય છે. પછી ફ્રીજ. ફ્રીજમાં ઉનાળામાં ફ્રીજની વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે. ફ્રીજમાં તો બસ ગરમાવો જ નથી, ફ્રીજમાં તો બરફના જ ગામ છે. આપણે 1-2 નહીં પરંતુ 3 વાક્ય બનાવ્યા. ત્રણેય વાક્યમાં ફ્રીજનો સમાવેશ થઈ જાય છે. તો આવી રીતે તમે બીજા પણ વાક્ય બનાવજો. હવે જોઈએ તડકો. તો જે છોડ હોય છે તેને તડકો ખૂબ જરૂરી હોય છે અને ટમેટાને તડકો ખૂબ મીઠો લાગે છે. તો આ બંને વાક્યમાં તડકો શબ્દો આવી જાય છે. તો આવી રીતે તમે વાસી, ઠંડી, રાજા, સૂરજ, ફ્રીજ, તડકો એના વાક્ય બનાવજો અને આપણે ખરા ખોટા પણ સમજ્યા. આપણે જોઈએ 2 શબ્દ ઉપરથી વાક્ય બનાવો. અત્યાર સુધી આપણે એક શબ્દ આવતું અને આપણે 1 કે 2 વાક્ય બનાવતા. એવું વાક્ય બનાવતા કે એ શબ્દનો ઉપયોગ થઈ જાય. જેમ કે તડકો.
તો ટમેટાને તડકો ખૂબ મીઠો લાગે છે. તો આ વાક્યમાં તડકો છે એ શબ્દો આવી જાય છે. પરંતુ હવે અત્યાર સુધી આપણે એક જ શબ્દનું વાક્ય બનાવતા. હવે આપણે બે શબ્દનું એક વાક્ય બનાવવાનું છે. એક વાક્ય એવું બનાવવાનું કે જેમાં બંને શબ્દનો ઉપયોગ થઈ જાય. ચલો આપણે જોઈએ. મોબાઈલ, બોલપેન બે શબ્દ છે. એવું વાક્ય બનાવશું કે એમાં બે શબ્દો આવી જાય. ચલો તમે પહેલાં શીખો બનાવતા. બને છે? ચલો હવે આપણે બનાવીએ. મોબાઈલ તો બોલપેન. બોલપેનથી મોબાઈલ નંબર લખાય છે. આ વાક્યમાં બોલપેન અને મોબાઈલ બંને શબ્દ છે એ આવી જાય છે. બોલપેનથી મોબાઈલ નંબર લખાય છે. મોબાઈલમાં મેં બોલપેનનો ફોટો જોયો. આવી જાય છે ને આ વાક્યમાં પણ બંને શબ્દો. તો આવી રીતે તમારે બધા દૂધી, તડકો, ઠંડી આ બધા શબ્દોના વાક્ય બનાવવાના છે. દૂધી અને ચોપડી બીજું વાક્ય છે. દૂધી અને ચોપડી. ચોપડીમાં દૂધીનું ચિત્ર જોયું. થઈ ગયું ને વાક્ય કે ચોપડીમાં દૂધીનું ચિત્ર જોયું. તો એ વાક્યમાં ચોપડી અને દૂધી બંને શબ્દનો સમાવેશ થઈ ગયો. ત્રીજું જોઈએ તડકો અને બરફ. તડકામાં બરફ પીગળી જાય છે. જો તમે બરફને તડકામાં રાખો તો એ પીગળી જાય. એટલે આ વાક્યમાં પણ તડકો અને બરફ બંનેનો સમાવેશ થઈ જાય છે. હવે ઠંડી અને સ્કૂટર. ચલો વાક્ય છેલ્લું છે, બનાવો તમે. ઠંડી અને સ્કૂટર. સ્કૂટર ચલાવતી વખતે ખૂબ વધારે ઠંડી લાગે છે. બની ગયું ને વાક્ય. સ્કૂટર ચલાવતી વખતે ખૂબ ઠંડી લાગે છે. તો આ વાક્યમાં પણ સ્કૂટર અને ઠંડીનો સમાવેશ થઈ જાય છે. તો આવી રીતે તમે પણ શબ્દ ગોતશો બબ્બે અને એના એક વાક્ય બનાવતા શીખશો. અને એક શબ્દ પણ તમે એક વાક્ય બનાવતા શીખશો અને બે શબ્દ ઉપરથી એક વાક્ય બનાવતા પણ શીખશો. હવે આપણે જોઈએ જોડકા. તો એમાં ઠંડી તો બંડી. જોડકામાં બંને શબ્દ સેમ થાય છે ને. ઠંડી તો એની સામે બંડી. એટલે કાવ્યમાં આવતા એવા જોડકા ઉપરથી આપણે શબ્દ બનાવીએ. અડકો તો દડકો. કઈ રમત છે? આવી ગયું ને નાનપણ યાદ. જે આપણે પહેલાં રમતા નાના બાળકો હોય એ બધા હાથ સાથે રાખીને અડકો દડકો, દહીં દડાકો, બિલ્લું પાકે આ રમત ઉપરથી આ જોડકું છે અડકો તો દડકો. ગામ તો નામ. આ બંને પણ સેમ છે. ગામ તો નામ. પછી ઘાડી તો માળી. એટલે માળી અને ઘાડી બંને શબ્દ છે એ સરખા છે. એટલે આપણે જોડકામાં લઈ શકીએ. બહાર તો પાર. એ બંને પણ સેમ છે. સડકો તો તડકો. એટલે તડકો હોય છે સૂરજ, એના કિરણ છે સડકો પાર કરીને આવે છે ઠેઠ ટમેટા સુધી. એટલે આ શબ્દ છે કાવ્યમાં સડકો છે એટલે કે રસ્તો એ પાર કરીને તે આવે છે. સડકો તો તડકો. તો આવી રીતે જોડકા અને બે શબ્દ ઉપરથી એક વાક્ય બનાવતા પણ તમે શીખશો. તો આપણે રિવિઝનના લેક્ચર નંબર 1માં સરસ મજાનું કાવ્યનું રિવિઝન કર્યું છે. ઠંડી કાવ્ય છે આપણા પહેલા સેમેસ્ટરનું બીજું કાવ્ય છે જેમાં ટમેટાને ખૂબ વધારે ઠંડી લાગે છે અને ફ્રીઝનું પણ વર્ણન કર્યું. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય પોથીમાંથી વિકલ્પ સમજ્યા જેમાં સાચો જવાબ છે એ કોષ્ટકની અંદર ખોટા આન્સરમાંથી આપણે વિકલ્પમાંથી સાચો જવાબ લખ્યા. ત્યાર પછી નાના જવાબ છે એક વાક્યના છે તે સમજ્યા અને ખરા ખોટા પણ આપણે સમજ્યા. ત્યાર પછી આપણે એવા વાક્ય બનાવ્યા કે જે વાક્યમાં એ શબ્દનો ઉપયોગ થઈ જાય છે. ત્યારબાદ આપણે બે શબ્દ ઉપરથી એક વાક્ય બનાવતા શીખ્યા અને ત્યાર પછી આપણે જોડકા પણ બનાવતા શીખ્યા. તો અહીં આપણો છે કાવ્ય બીજું છે ઠંડી, એનો લેક્ચર નંબર 1 છે એ પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.